એટલે એ ન લેવાય, રાઈટ. પેનિસિલિયમ નામની એક ફૂગ છે, રાઈટ, યાદ રાખજો. અને આ જ ફૂગમાંથી અતિ મહત્વની વાત છે, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, અને એ એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિન નામની એન્ટીબાયોટિક દવા જે છે એ દવા બનાવી હતી, જેને પ્રથમ એન્ટીબાયોટિક દવા કહીએ છીએ. પ્રશ્ન પૂછાય કે મનુષ્ય શરીર પર એપ્લાય થયેલી સૌથી પ્રથમ એટલે કે ફર્સ્ટ એન્ટીબાયોટિક કઈ હતી? ફર્સ્ટ એન્ટીબાયોટિક કઈ હતી? તો એ ફર્સ્ટ એન્ટીબાયોટિક જે છે કોના દ્વારા? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ દ્વારા શોધ થયેલી. કોના દ્વારા શોધ થયેલી? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ દ્વારા, જેની શોધ થઈ હતી. અને એ શોધ શેની થઈ હતી તમને બધાને હવે તો ખબર પડી ગઈ છે, પેનિસિલિનની. કેની શોધ થઈ હતી? પેનિસિલિનની. પણ આ પેનિસિલિનની શોધ થઈ હતી એ કઈ ફૂગમાંથી થઈ હતી? તો એ ફૂગનું તમારે નામ યાદ રાખવાનું છે. એ ફૂગ છે પેલિયોરસ. પેલિયોરસ નામની ફૂગ છે. કઈ ફૂગ છે? પેલિયોરસ નામની ફૂગ. એમાંથી પેનિસિલિન નામની એન્ટીબાયોટિકની શોધ થઈ, જે પ્રથમ એન્ટીબાયોટિક તરીકે આપણે એની ગણના કરીએ છીએ અને આપણે ઓળખીએ છીએ. અને આ પેનિસિલિન, તમને ખ્યાલ છે કે પેનિસિલિનની માંગ વિશ્વમાં ઘણી બધી છે. ભારત એ બહુ મોટો એવો પેનિસિલિનનો એક ઉત્પાદક દેશ છે, રાઈટ. આપણી દેશની દુર્દશા પણ ઘણી છે, રાઈટ. અને દુર્દશા એ છે કે આપણે થોડાક લેટ પડ્યા છીએ સાહેબ, અને લેટ પડ્યા છીએ તો આપણે 100% ડંકી કી ચોટ પર આપણે સ્વીકારવું પડશે કે જીવ અતિ મહત્વનો છે, પાર્ટી મહત્વની નથી. જીવ અતિ મહત્વનો છે, ચૂંટણી મહત્વની નથી. અને આ ચૂંટણીમાં કોંગ્રેસ, બીજેપી, આપ, સપા, બસપા બધા આવી જાય. સમજાઈ ગયું? કોઈ પોતાની જાતને આઇસોલેટ કરી શકે નહીં સાહેબ અમે નહોતા, બધા આવ્યા હતા. બધાય બધી પાર્ટી છે એ બધી પાર્ટી પ્રચારમાં હતી. સમજાય છે? ઘણા લોકો શું કે એ તો બીજેપી વાળાએ યુદ્ધ કરી નાખ્યું હતું, તો અમારે સામે તો પડવું ને. જો તમારામાં જ માનવતા હોત તો તમને ન પડે કે ભાઈ ના, પેન્ડેમિક છે તો અમે પ્રચાર નહીં કરીએ, અમે ડિજિટલ પ્રચાર કરશી. એનો એક ફાયદો થયો હોત, કદાચ એનો એક ફાયદો થયો હોત કે લોકોએ નોંધ લીધી હોત. કદાચ નોંધ ન લીધી હોત ને હારી ગયા હોત ને, તો મને ખાતરી સાથે ખબર પડે કે બીજી ચૂંટણી આવે ને ત્યારે તમારો ડંકો વાગતો હતો. સમજાય? પણ ભૂલ એ ભૂલ છે, આપણી બધાની બહુ મોટી એવી ભૂલ છે. કારણ કે તમને ઢળીને તો લઈ નહોતા ગયા. સમજાઈ ગયું? તમને ઢળીને તો નહોતા લઈ ગયા, તમે બધા ગયા હતા ત્યાં, રાઈટ. હા, આપણે બધા ઘેટાની જેમ દોડ્યા હતા, બકરાની જેમ દોડ્યા હતા. સમજાઈ ગયું? એટલે આપણો વાંક છે, કોઈનો વાંક નથી ગણતો. વાંક આપણો છે, કારણ કે બધા પોતાના માટે જીવતા હોય છે. આપણે આપણા માટે જીવવાનું હતું, જે આપણે ન જીવી શક્યા. તકલીફ ત્યાં છે, અને એનો આજે ઘણા બધા ભોગ બની રહ્યા છે. આ દુર્દશા છે દેશની. ચલો, તો આ વાત થઈ ગઈ ફૂગની, બરાબર. ફૂગની શાખાની વાત કરી, ફૂગનો અભ્યાસ કરતી શાખા, જેને આપણે માઇકોલોજી કહીએ છીએ, ભારતીય ફૂગ વિદ્યાના પિતા, જેને આપણે ઈજે બટલરના નામે ઓળખીએ છીએ. વાસી પદાર્થો, ખોરાક કે ચામડા પર ફૂગ જામે છે. ફૂગ એ મૃતોપજીવી અને પરોપજીવી છે, કારણ કે ક્લોરોફિલ હોતું નથી, અને એટલા માટે ખોરાક અન્ય પર આધાર રાખે. તમને ખ્યાલ છે ક્લોરોફિલ બહુ જરૂરી છે. શેના માટે? વનસ્પતિ ક્લોરોફિલ જે છે એ ક્લોરોફિલમાં વનસ્પતિ જે છે એ સૂર્યપ્રકાશની મદદથી ખોરાક બનાવે છે. શું બનાવે છે? ખોરાક બનાવે છે. હવામાં તો ક્લોરોફિલ છે જ નહીં, તો ખોરાક બને નહીં. એટલા માટે કોઈ અન્ય પર આધાર રાખે, જેને આપણે પરોપજીવી કહીએ. શું કહીએ? પરોપજીવી. ઓકે, ચલો. અપુષ્પી અને એકાંગી છે. ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજનના સ્વરૂપમાં થાય છે. ફૂગના બે પ્રકાર છે. એકને આપણે કહીએ છીએ ઈસ્ટ, એકને આપણે કહીએ છીએ મોલ્ડ. બરાબર. ઈસ્ટ ને મોલ્ડ થી આગળ વધી આપણે. ઈસ્ટ તો કે એક કોષીય ફૂગ છે. ઢોકળા, ઇડલી, ઢોસા વગેરેના બનાવટમાં આથો લાવવા માટે, ફળોના રસમાંથી દારૂ બનાવવા માટે, જવમાંથી બિયર બનાવવા માટે આ ઈસ્ટનો ઉપયોગ છે. દહીં, ચીઝ, પનીર વગેરેની બનાવટમાં ઉપયોગ થાય છે. ઈસ્ટમાંથી ઝાયમેઝ નામનો ઉત્સેચક છે એ, અને વિટામિન બી જે છે, વિટામિન બી મળવાપાત્ર છે. યાદ રાખજો આ વાત. ચલો, ત્યાંથી આગળ જઈએ આપણે કે મોલ્ડ નામની જે ફૂગ છે, મોલ્ડ એ બહુકોષીય છે, રાઈટ. અને આ જ મોલ્ડ જે છે એ મોલ્ડનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય છે, રાઈટ. મ્યુકર છે, ત્યારબાદ છે રાઇઝોપસ છે, ત્યારબાદ મશરૂમ છે, વગેરે મોલ્ડના પ્રકારો છે. ઈસ્ટ છે એ સર્વત્ર ફાયદાકારક હોય છે, જ્યારે મોલ્ડ હાનિકારક પણ હોય છે, રાઈટ. હાનિકારક પણ કીધું છે. શું કીધું છે? હાનિકારક પણ કીધું છે. એટલે ઘણા તમે કહેતા હોય છો કે સાહેબ મશરૂમ તો ખાતા હોઈએ છીએ આપણે, રાઈટ. મશરૂમ, રાઈટ.
મોદી સાહેબ મશરૂમ ખાય છે, તો મશરૂમ છે એ મશરૂમ તો ખાતા હોય, તો મશરૂમ એક એવી ફૂગ છે જે લઈ શકાય એવી છે. ઓકે, ચલો, પણ ગમે ત્યાંથી ક્યાંક થયું હોય ને ઉપડી એવા નહીં સીધા. ઉપયોગિતા, બરાબર, એસ્પેરજિલસ નામની ફૂગમાંથી સાઇટ્રિક એસિડ બનાવવામાં, બરાબર. ત્યારબાદ છે રાઇઝોપસ, જે છે રાઇઝોપસ સ્ટોલોનિફર, રાઈટ, સ્ટોલોનિફર સ્ટીરોઇડ્સની બનાવટમાં વપરાય છે, જે મનુષ્યના શરીરમાં આમ જોઈએ તો હાનિકારક છે, પણ જ્યારે કોઈ ઓપ્શન નથી હોતો ત્યારે આપણે સ્ટીરોઇડ્સ લેતા હોઈએ છીએ. ત્યાંથી આગળ રાઇઝોપસ નામની ફૂગ જે છે હવામાં નાઇટ્રોજનનું જમીનમાં વિસ્થાપન કરે છે, હવામાંથી નાઇટ્રોજનને ખેંચીને કે ભાઈ આનકો રાતો રે, રાઈટ. બહુ મહત્વની વાત. અને એ છે અહીંયા, અને એ છે કઈ છે? પેનિસિલિયમ નામની જે ફૂગ છે એ ફૂગમાંથી એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિનની શોધ કરી હતી, જે એન્ટીબાયોટિક દવા છે, જે વિશ્વની પ્રથમ એન્ટીબાયોટિક તરીકે આપણે ઓળખીએ છીએ. અને પોલિયોરસ નામની જે ફૂગ છે એ પોલિયોરસ નામની ફૂગમાંથી ઇમારતી લાકડા પર ફૂગ લાગે અને એ મૃત્યુ પામે. આ તો થઈ ગઈ સાહેબ એની ઉપયોગિતા ને એવું. તો આના કારણે ઘણા રોગો પણ થાય, ફૂગના કારણે ઘણા બધા રોગો થાય. અને આ ઘણા રોગો કયા તમને ખ્યાલ હોય તો દાદર થાય. દાદર થાય. તમે એને ધાધર કયો છો, પણ એને ધાધર ને આપણે દાદર કહીએ. શું કહીએ? દાદર કહીએ, બરાબર. ત્યારબાદ આમાં એક રોગ થાય છે જેને આપણે કહીએ છીએ એથ્લેટ ફૂટ. શું કહીએ છીએ? એથ્લેટ ફૂટ નામનો રોગ. આ ફૂગથી થતી બીમારી છે. દમ છે, ખસ છે, ખરજવું છે, તો ખસ પણ આના કારણે જ થાય છે. ખરજવું છે તો ખરજવું પણ આના કારણે જ થાય છે. અસ્થમા નામનો રોગ છે જેને આપણે દમમારો દમ કહીએ, એ દમમારો દમ પણ કેના કારણે થાય છે? ફૂગના કારણે થાય, રાઈટ. એટલે કે તમારું જે પલ્મનરી ટ્રંક છે, આપણે પલ્મનરી ટ્રંક કહીએ, પલ્મનરી ટ્રંકમાં ફૂગ જામી જાય છે તો અસ્થમા નામનો રોગ થાય છે. મેનેન્જાઇટિસ બહુ પૂછાયેલો પ્રશ્ન છે. મગજને અસર કરતી બીમારી છે, રાઈટ. મેનેન્જાઇટિસ શરીરના કયા અંગને પ્રભાવિત કરે? આપણને એમ થાય મગજ તો હોય જ નહીં, રાઈટ. પણ જો મગજ તમે ના પડી તો તમારા મગજ છે ને, મગજ અને બહુ મહત્વની છે, અને એ છે ટાઇલ પડવી. સાહેબ આ ન પડે મરે પડે એમ છે. ચલો, તો એ ટાઇલ પડવી જે છે એ ટીનિયા કેપિટિસ નામની એક ફૂગ છે એના કારણે થાય. કેના કારણે? ટીનિયા, બરાબર. આપણે યાદ રાખવાનું, ટીનાભાઈને ટાઇલ પડી ગઈ. કોને પડી ગઈ? ટીનાભાઈને ટાઇલ પડી ગઈ. તો ટીનિયા કેપિટિસ, ટીનિયા ટાલ પડી જાય છે. તો એ ટાલ પડવી એ ટીનિયા કેપિટિસ નામની ફૂગના કારણે છે, બરાબર. મેનેન્જાઇટિસ મગમાં જે મગજ છે એ મગજને અસર કરતી એક ફૂગની બીમારી. અસ્થમા, દમમારો દમ તમને ખબર છે, ખરજવું છે, ખસ છે. ત્યારબાદ છે એથ્લેટ ફૂટ અને દાદર, રાઈટ. આ તમને ખબર હતા, જેમ કે આ ખબર હતા, અને રિંગાર્ડ ને ઈચગાર્ડ ને આ તમને નામ સાંભળાય છે વારંવાર. તો એ જ. ચલો, અઘરા હો મારા રોયા, અઘરા છે. હું બોલું ને ઉપાડી જ લે. નેતાને ઉપાડી લીધા અત્યારે બધાને. હળંગ બીજેપી કોંગ્રેસ બધાય લાગે આમાં. ચાલો, ત્યાંથી આપણે આગળ વધી અને ફૂગને ભણી નાખ્યું આપણે. હવે આપણે ભણીએ પરોપજીવીને, રાઈટ. અને પરોપજીવી નહીં, આપણે ભણીશું હવે પ્રજીવને. કેને ભણીશું? પ્રજીવને. તો પ્રજીવને આને દો. આ બધા તમને જે દેખાય છે બધા પ્રજીવ છે ને? જબરદસ્ત, જિંદાબાદ, રાઈટ. આને તમે માઇક્રોસ્કોપમાં જોવો ને તો દેખાયો. એમ નામ તમે કહો સાહેબ નરી આંખે મને દેખાડો, તો તમે કહો તો મારે તમને દેખાડવું પડે આમ જોઈ તો, પણ મારું ન હાલે. એમાં પ્રજીવ જે છે એ પ્રજીવ આપણે જોવા છે, રાઈટ. એમાં પ્રજીવમાં સૌથી પહેલી વાત આપણે કરવી છે પ્રજીવનો અભ્યાસ કરતી શાખા. આ પ્રજીવનો અભ્યાસ કરતી શાખા છે એ શાખાને આપણે કહીએ છીએ પ્રોટોઝોલા. શું કહીએ છીએ? પ્રોટોઝોલા. પ્રોટોઝોલા એટલે પ્રજીવનો અભ્યાસ કરતી શાખા. આપણે વાત કરી હતી ફૂગનો અભ્યાસ કરતી શાખા, આપણે વાત કરી હતી લીલનો અભ્યાસ કરતી શાખા, રાઈટ.